પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાને વધુ મજબૂત કરવા માટે ધારાસભ્યના પ્રયાસથી મળી 4 એમ્બ્યુલન્સ। આજે પોરબંદર જિલ્લા માટે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ 4 એમ્બ્યુલન્સનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું। આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના ભાગરૂપે આ 4 એમ્બ્યુલન્સ ખરીદીને તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે આ 4 એમ્બ્યુલન્સ પોરબંદર જિલ્લાના વિસાવાડા પબ્લિક હેલ્થ સેન્ટર, મોઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર, સીમર પબ્લિક હેલ્થ સેન્ટર અને રાણાકંડોરણા હેલ્થ સેન્ટર ખાતે સેવાઓ આપશે। આ એમ્બ્યુલન્સ જે તે વિસ્તારના દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ આવશે જ, સાથે જે તે પબ્લિક હેલ્થ સેન્ટરની કામગીરીમાં પણ મદદરૂપ થશે। આ 4 એમ્બ્યુલન્સ આવવાથી પોરબંદર જિલ્લાની તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધતા થઈ ગઈ છે। અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। આજે રાજ્ય સરકારની ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ 4 એમ્બ્યુલન્સ છે એ પોરબંદર જિલ્લાના વિસાવાડા પબ્લિક હેલ્થ સેન્ટર, મોઢવાડા પબ્લિક હેલ્થ સેન્ટર અને સીમર હેલ્થ સેન્ટર અને રાણાકંડોરણા હેલ્થ સેન્ટર, આ 4 જગ્યાએ સેવાઓ આપશે। આ એમ્બ્યુલન્સ આવવાથી જે તે વિસ્તારના દર્દીઓને શિફ્ટિંગ માટે તો કામ લાગશે જ, એ ઉપરાંત જે પબ્લિક હેલ્થ સેન્ટરની ફિલ્ડની જે કાર્યવાહી છે એના માટે પણ જે વાહનો નથી એ વાહનોની સગવડતા ઉપલબ્ધ થશે અને એને કારણે પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓ મજબૂત થશે। આ 4 એમ્બ્યુલન્સ આવવાથી પોરબંદર જિલ્લાના તમામ પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દરેક જગ્યાએ હવે એમ્બ્યુલન્સ અને વાહનોની ઉપલબ્ધિ થઈ ગઈ છે। આ આરોગ્યની સેવાઓ મંજૂર કરવા માટે હું રાજ્ય સરકારનો આભાર માનું છું।